ઇન્ડિયામાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો હતો ત્યારે આપણી સાથે વન સંરક્ષણ અધિકારી રાજકોટ ડિવિઝનના એસી પટેલ સર છે, તેની સાથે વાત કરીશું. સર, જે વિડીયો વાયરલ થયો હતો, ક્યાંનો વિડીયો આ હતો અને શું કાર્યવાહી કરવામાં આવી છે? જી, આ 23 તારીખે સવારે લગભગ 8 વાગ્યાના સુમારે મજૂરોને લઈને એક બસ પીપાવાવ બંદર તરફ જઈ રહી હતી અને એ બંદર પીપાવાવ પોર્ટના અંદરના ભાગની અંદર 9 જેટલા સિંહોનું ગ્રુપ ત્યાં મૂવમેન્ટ કર્યું, કુદરતી અવસ્થામાં મૂવમેન્ટ કરી રહ્યું હતું. અને આ બસમાં બેઠેલા ડ્રાઈવર અને કેબિનમાં બેઠેલા એક વ્યક્તિએ આ સિંહને પજવણી કરવા માટે એ સિંહની પાછળ રિવર્સમાં ગાડી દોડાવી, એની વિડીયોગ્રાફી કરી, મોટા અવાજો કરી, એના નૈસર્ગિક એના જે બિહેવિયર છે એમાં ખલેલ પહોંચાડી. સાહેબ, આ તમામ લોકો છે તેની સામે કયા પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે વન વિભાગ દ્વારા, અને શું સ્ટેન્ડ છે તેમની સામે ફરિયાદ કરવા માટેનું? આજે ગુજરાતનું નહીં પણ આખા સમગ્ર દેશનું આ ગૌરવ સમાન છે સિંહ. સિંહ આપણે સૌ જાણીએ છીએ કુટુંબ પ્રેમી અને શાંતિથી જીવવાવાળું પ્રાણી છે. એને આ પ્રકારની પજવણી કરવી એ બિલકુલ યોગ્ય નથી. એટલે આમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ જે ગુનેગારો છે એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અને આપણી જાણકારી માટે કહું કે આ ગુનો નોન કોગ્નિઝેબલ છે, આમાં કોઈ જામીન એમને મળવાના નથી. હા, અત્યાર સુધીમાં 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. એક ડ્રાઈવર છે જે આ વાહન જે હાંકતો હતો, અને જે કેબિનમાં બેઠેલો માણસ હતો કે જે પીપાવાવ પોર્ટની અંદર કામગીરી માટે જતો હતો. મૂળભૂત રીતે આ બસ મહુવાથી માણસો લઈને પીપાવાવ પહોંચેલી હતી અને પોર્ટની અંદરના વિસ્તારની અંદર આ ઘટના બનેલી છે. સાહેબ, અવારનવાર આ પ્રકારના સિંહની પજવણીના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે લોકોને આપ શું અપીલ કરશો આવા વિડીયો જે લોકો ઉતારતા હોય તેમને? જે લોકો વિડીયો ઉતારે છે એમને તો મારી સ્પષ્ટ અપીલ છે અને ચેતવણી પણ છે કે આ પ્રકારના કૃત્યોથી મહેરબાની કરીને દૂર રહેજો. આપણા દેશના ગૌરવ સમાન સિંહની આ રીતે પજવણી કરવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એને શાંતિથી કુદરતી અવસ્થામાં એને વિચારવા દો. સામે આવી ગયા તો જુઓ, તમને કોઈ ના નથી પાડતું, પણ એને પજવણી કરવી એ ગંભીર ગુનો બને છે અને આ ગુના માટે વન વિભાગ જરા પણ કચાશ રાખવા માંગતું નથી. સાહેબ, વન વિભાગ દ્વારા સિંહોની આવી પજવણી ન કરે તે માટે કયા પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે? આ પ્રકારની પજવણી ન થાય તે માટે અમે અવેરનેસ કેમ્પ્સ, જે બૃહદગીર વિસ્તાર છે, અમારા વર્તુળના જે 3 વિભાગના 5 જિલ્લાઓ બૃહદગીર વિસ્તારમાં આવે છે, એટલે અહીંયા કુદરતી રીતે હવે સિંહો હરતા ફરતા ને સ્થાયી થતા થયા છે. એટલે ટૂંકમાં સિંહ પોતાનું જૂનું જે આખું જે રજવાડું હતું એ પુનઃપ્રાપ્ત કરી રહ્યો છે. એ સંજોગોમાં સિંહ સાથે લોકોનું સહઅસ્તિત્વ સુખમય રહે, શાંતિમય રહે, એ માટે અવેરનેસ કેમ્પ અમે કરીએ છીએ. અમે આ સિંહોની વોચ રાખવા માટે, એના ટ્રેક કરવા માટે ટ્રેકર્સ રાખીએ છીએ, અને અમારો વન વિભાગનો સ્ટાફ પણ સિંહોના સંવર્ધન માટે, સિંહોના રક્ષણ માટે સતત કાર્યરત રહેતો હોય છે. તો આ હતા એસી પટેલ સર, કે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે 2 લોકો દ્વારા આ પજવણી કરવામાં આવી હતી આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, તેમના વાહનને પણ કબજે લેવામાં આવી છે, અને લોકોને પણ એક અપીલ અને ચેતવણી આપવામાં આવી છે કે સિંહ છે તેની પજવણી ન કરવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરા